નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ મુદ્દા વિશે વાત કરવાના છીએ। એ પણ ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આપણે ચર્ચા કરીશું પેન્શનરોના બાકી રહેલા 18 મહિનાના ડીએ એરિયર્સ અંગે થયેલા મોટા ખુલાસા વિશે અને 2026 એટલે કે પગાર અને પેન્શનમાં ₹58,000 સુધીનો વધારો શક્ય બની શકે છે તેના વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, આ અંગે થયેલા ખુલાસા વિશે વાત કરીશું, તેમજ ખાસ કરીને 66 વર્ષથી ઉપરના પેન્શનરો માટે આ માહિતી અત્યંત મહત્વની છે, એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓ એક જ પ્રશ્ન પૂછતા આવી રહ્યા છે કે બાકી રહેલા ડીએ એરિયર્સ ક્યારે મળશે અને 8મો પગાર પંચ ક્યારે સંપૂર્ણ રીતે અમલમાં આવશે। તો મિત્રો, આ સંદર્ભમાં હવે મહત્વની અપડેટ સામે આવી છે। સરકારી સ્તરે ચાલી રહેલી પ્રક્રિયા અને ચર્ચાઓ પરથી એવું જાણવા મળી રહ્યું છે કે આ મુદ્દે હવે નિર્ણય તરફ ઝડપથી પગલાં ભરાઈ રહ્યા છે। મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ 8મા પગાર પંચ વિશે। તો 8મો પગાર પંચ અધિકૃત રીતે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી ગયું છે, પરંતુ હકીકતમાં કર્મચારીઓ અને પેન્શનરોને હજી સુધી વધેલા પગાર અને પેન્શનનો સીધો લાભ મળ્યો નથી। આ વિલંબને કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। જો કે તાજેતરમાં આવેલા અહેવાલો અનુસાર હવે પગાર અને પેન્શન વધારા અંગે એક મોટી અને હકારાત્મક અપડેટ સામે આવી છે। મિત્રો, આ અપડેટ અનુસાર 8મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શનમાં ₹58,000 સુધીનો વધારો શક્ય બની શકે છે। વધતી જતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આ વધારાની રાહ જોઈ રહ્યા હતા। હવે જે સંકેતો મળી રહ્યા છે તે મુજબ આ માંગને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકાર તરફથી પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે। હવે મિત્રો, ચાલો જાણીએ કે આ પ્રક્રિયામાં આગળ શું થવાનું છે। તો કેન્દ્ર સરકાર વતી કર્મચારીઓની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા NCJCM દ્વારા 8મા પગાર પંચ માટે મેમોરેન્ડમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આ માટે 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે। આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે સરકાર સમક્ષ કઈ રીતે અને કયા મુદ્દાઓ સાથે દરખાસ્ત રજૂ કરવી। મિત્રો, આ બેઠક બાદ કમિટીના સભ્યોને લગભગ 7 દિવસ સુધી દિલ્હીમાં રહીને પગાર, ભથ્થા, પેન્શન, પ્રમોશન અને સેવા શરતો જેવા તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવાની સૂચના આપવામાં આવી છે। આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે અહીંથી 8મા પગાર પંચના અંતિમ સ્વરૂપની દિશા નક્કી થશે। મિત્રો, હવે વાત કરીએ સૌથી વધુ ચર્ચામાં રહેલા મુદ્દા વિશે, એટલે કે ફિટમેન્ટ ફેક્ટર વિશે। તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેના આધારે કર્મચારીઓ અને પેન્શનરોનો નવો પગાર અથવા પેન્શન નક્કી કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે સમજીએ તો જો કોઈ કર્મચારીનો હાલનો મૂળભૂત પગાર ₹18,000 છે અને જો ફિટમેન્ટ ફેક્ટર 2 લાગુ થાય તો નવો પગાર ₹36,000 થશે। જો ફિટમેન્ટ ફેક્ટર 3 લાગુ કરવામાં આવે તો પગાર સીધો ₹54,000 સુધી પહોંચી શકે છે। મિત્રો, સૌથી વધુ ચર્ચા તો ત્યારે જ થાય છે જ્યારે ફિટમેન્ટ ફેક્ટર 3.25 લાગુ થવાની શક્યતા વિશે વાત થાય છે। જો આવું થાય તો કર્મચારીનો પગાર લગભગ 58,500 સુધી પહોંચી શકે છે, જે પેન્શનરો માટે પણ મોટા પેન્શન વધારાનો માર્ગ ખોલી શકે છે। આ જ કારણ છે કે આજે કર્મચારીઓ અને પેન્શનરો આ નિર્ણય તરફ આતુરતાથી નજર રાખી રહ્યા છે। મિત્રો, કુલ મળીને કહીએ તો 8મા પગાર પંચ અને બાકી ડીએ એરિયર્સને લઈને પરિસ્થિતિ હવે ધીમે ધીમે સ્પષ્ટ બની રહી છે। આવનારા દિવસોમાં પેન્શનરો માટે સારા સમાચાર મળવાની પૂરેપૂરી શક્યતા છે। ખાસ કરીને વરિષ્ઠ પેન્શનરો માટે આ અપડેટ ખૂબ જ રાહત આપનારી સાબિત થઈ છે। મિત્રો, આજની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। જય હિન્દ, વંદે માતરમ।